વેલકમ વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિશન તલાટી કરી અને આપણે એક સિરીઝની શરૂઆત કરી હતી. જે સિરીઝ અંતર્ગત આપણે ગણિતના અમુક ચેપ્ટર્સ અત્યાર સુધી ભણી લીધા છે, જેમ કે ભાગીદારી, ગુણોત્તર અને પ્રમાણ. એના સિવાય એક બીજી જાહેરાત એ કરવાની હતી કે ભાઈ તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલના અંદર મિશન તલાટી અંતર્ગત ઇતિહાસ સબ્જેક્ટ બનાવવાની પણ શરૂઆત થઈ ગઈ છે, જેનો એક વિડીયો આપણી ચેનલ પર આવી ગયો છે. તો બધાએ એ વિડીયો જોઈ લેવો. હવે આપણે વાત કરીએ તો ગણિતના અંદર અત્યાર સુધી આપણે જે ચેપ્ટર્સ ભણ્યા એ ચેપ્ટર્સ થોડા બેઝિક હતા, પણ આજથી આપણે જે ચેપ્ટર્સ ભણવાની શરૂઆત કરશું એ ચેપ્ટર્સ એવા છે કે જેના દાખલા અવારનવાર આપણી એક્ઝામના અંદર પૂછાતા હોય છે, જેમ કે ટકાવારી છે, નફો ખોટ છે, સમય ઝડપ અને અંતર છે. તો આ બધા એવા ચેપ્ટર્સ છે કે જેના દાખલા મોસ્ટ ફ્રિકવન્ટલી એક્ઝામના અંદર પૂછાતા હોય છે. તો આજે આપણે ટકાવારીની શરૂઆત કરીશું. તો ટકાવારીની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ તો આ ટકાવારી ચેપ્ટર એવું છે કે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સને આના અંદર તકલીફ રહેતી હોય છે. એમને ટકાવારી શોધતા નથી આવડતી હોતી, અથવા તો સાદુરૂપ નથી આવડતું હતું, અથવા તો એવી બેઝિક વસ્તુઓ નથી આવડતી હોતી કે જેના લીધે એ લોકો આના અંદર સારું પરફોર્મન્સ કરી શકે. બરાબર? તો સૌથી પહેલા ટકાવારી ચેપ્ટર્સની શરૂઆત કરીએ. એની પહેલા આપણે જાણવાની જરૂર પડશે કે ટકાવારી છે શું, અથવા તો ટકાવારી કોને કહેવાય. હવે જુઓ, ટકાવારીનું ઇંગ્લિશના અંદર ટકાવારીને આપણે ઇંગ્લિશના અંદર શું કહીએ છીએ? પર્સન્ટેજ કહીએ છીએ. શું કહીએ છીએ? પર્સન્ટેજ કહીએ છીએ. હવે ટકાવારી છે શું? તો ટકાવારીની વાત કરીએ તો ટકાવારી કોને કહેવાય? જ્યારે કોઈ પણ વસ્તુની ગણતરી 100 ના આધારે કરવામાં આવે. શેના આધારે કરવામાં આવે? 100 ના આધારે કરવામાં આવે તો તેને શું કહેવાય છે? તો તેને ટકાવારી કહેવાય છે. તો તેને શું કહેવાય છે? ટકાવારી કહેવાય છે. આ તમારું શું છે? ટકાવારીનું સિમ્બોલ છે. આ તમારું શું છે? ટકાવારીનું સિમ્બોલ છે. હવે 100 ના આધારે કરવામાં આવે એનો મતલબ શું થયો? કે માની લો કે મેં અહીંયા લખ્યા 50%, તો આ 50% નો મતલબ શું થશે? 100 માંથી 50. બરાબર? માની લો કે 20%, તો આનો તમે મતલબ કઈ રીતે કરશો? 100 માંથી 20. બરાબર? તો મતલબ કોઈ પણ વસ્તુની ગણતરી આપણે 100 ના આધારે કરીએ છીએ તો એને આપણે શું કહીએ છીએ? ટકાવારી કહીએ છીએ. તમે નાનપણના અંદર જોયું હશે કે તમારું રિઝલ્ટ આવે, તમે ઘરે આવીને તમારા મમ્મી પપ્પાને કહો કે મારે 88% આવ્યા, તો શું તમારે એના પાછળ ચોખવટ કરવાની જરૂર પડે કે મમ્મી આ 88% છે એ 100%માંથી છે? તમારે એવી કોઈ ચોખવટ કરવાની જરૂર રહેતી નથી. બરાબર? તમારા મમ્મી પપ્પા આપોઆપ સમજી જાય છે કે મારા છોકરાને 88% આવ્યા છે, તો એ શેમાંથી આવ્યા હશે? 100%માંથી આવ્યા હશે. તો મતલબ કે આપણે ગણતરી શેના આધારે કરી? 100 ના આધારે કરી. તો ટકાવારી કોને કહેવાય? કે જ્યારે કોઈ પણ વસ્તુની ગણતરી આપણે 100 ના આધારે કરીએ છીએ ત્યારે એ વસ્તુને આપણે શું કહીએ છીએ? ટકાવારી કહીએ છીએ. બીજી વસ્તુની વાત કરીએ તો ભાઈ તમને ટકાવારીનો સિમ્બોલ ખબર પડી કે સર ટકાવારીનો સિમ્બોલ શું છે? તો ટકાવારીનો સિમ્બોલ કયો છે આપણો? આ રીતનો ટકાવારીનો સિમ્બોલ છે. હવે ટકાવારીની બેઝિક માહિતી જાણી લઈએ. માની લો કે મને અહીંયા લખીને આપ્યા છે 25%. કેટલા લખીને આપ્યા છે? 25%. તો આ 25%ને જો મારે સંખ્યાની સ્વરૂપે લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? 25 એમના એમ, અને આ જે ટકાવારીનું ચિહ્ન છે, આ ટકાવારીનું ચિહ્ન કાઢવા માટે છેદના અંદર હું કેટલા મૂકીશ? 100 મૂકીશ. બરાબર? તો અહીંયા મતલબ શું થયો? 25%, એટલે કે 25/100. શું થયો? 25/100. માની લો કે મારે 33% લખવા, તો 33%ને જો મારે સંખ્યામાં લખવા હોય તો 33 એમના એમ, અને આ ટકાવારીનું ચિહ્ન છોડવા માટે છેદના અંદર કેટલા મૂકવા પડશે? 100 મૂકવા પડશે. બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ. 45%, તો 45% એટલે કે 45 એમના એમ, અને આ ટકાવારીનું ચિહ્ન છોડવા માટે છેદના અંદર કેટલા મૂકવા પડશે? 100 મૂકવા પડશે. હવે તમને એમ થાય કે સાહેબ છેદના અંદર આપણે 100 કેમ મૂકીએ છીએ?
તો હાલ મેં તમને એનું પહેલું કારણ શું કીધું કે આપણે કોઈ પણ વસ્તુની ગણતરી શેના આધારે કરીએ છીએ? 100 ના આધારે કરીએ છીએ. જો બીજું કોઈ તમને કારણ કહું તો એ કારણ કંઈક આવું છે કે ભાઈ આપણે ટકાવારીને શું લખીએ છીએ? પર્સન્ટેજ. પર્સન્ટેજનો મતલબ શું થશે અહીંયા? તો પર વત્તા સેન્ટમ. શું થાય? પર વત્તા સેન્ટમ. અને આ સેન્ટમ છે ને લેટિન ભાષાના અંદર સેન્ટમ લખાય છે, પણ એને આપણે જો ગુજરાતી અથવા હિન્દીમાં કહેવું હોય તો શું કહીએ? 100 અથવા શતક કહી શકીએ. તો પર્સન્ટેજનો મતલબ શું થશે? પર સેન્ટમ. શું થશે? પર સેન્ટમ. તો એનો મતલબ કે જો મેં અહીંયા 50% લખ્યા અથવા તો જો હું અહીંયા 50% લખું, શું લખું? 50%. તો આ જે 50% લખ્યા એને મારે લખવું હોય તો કઈ રીતે લખાય? 50%. એટલે કે 50/100. બરાબર. તો એક કારણ નીચે 100 લખવાનું એ છે કે આપણે વસ્તુની ગણતરી શેના આધારે કરીએ છીએ? 100 ના આધારે કરીએ છીએ. અને એક બીજું કારણ શું છે કે જે ટકાવારી છે એને આપણે શું કહીએ છીએ? પર્સન્ટેજ. અને પર્સન્ટેજ એટલે મતલબ શું થાય છે? પર વત્તા સેન્ટમ એટલે કે ભાગાકારના અંદર 100. તો જો મારે 50% લખવા હોય તો એને હું શું લખી શકું? 50/100 લખી શકું. હવે આ જે મેં 50/100 લખ્યા જો એના અંદર હું છેદ ઉડાડું તો શું લખાય? 50 દુ 100. તો 1/2. તો અહીંયા તમને ટકાવારીના અંદર કેટલા આપ્યા હતા? 50%. પણ એને સંખ્યાના અંદર આપણે કઈ રીતે લખી શકીએ છીએ? 1/2. જેમ કે અહીંયા વાત કરીએ કેટલા હતા? 25%. 25/100. તો 25/100 એનો હું છેદ ઉડાડું તો 25 ચોક 100. તો 25% બરાબર હું કેટલા લખી શકું? 1/4. તો આ મેં શેના અંદર લખેલું છે? ટકાના અંદર. પણ અહીંયા મને જે જવાબ મળે છે શેના અંદર મળે છે? અપૂર્ણાંકના અંદર મળે છે. અહીંયા જે મેં 50% લખ્યા એ શેના અંદર લખ્યા? ટકામાં. પણ અને અહીંયા મને જે 1/2 મળ્યું એ શેના અંદર મળ્યું? અપૂર્ણાંકના અંદર મળ્યું. તો એનો મતલબ એવો કહી શકાય કે તમારું જે ટકાવારી છે એ ટકાવારીને તમે બીજી કઈ રીતે લખી શકશો? અપૂર્ણાંકના સ્વરૂપે લખી શકશો. બરાબર. તો આ હતું તમારું બેઝિક ટકાવારી. હજી આગળ ચલાવવાનું છે, પણ બેઝિક વસ્તુ આટલી જ છે ટકાવારીના અંદર કે ટકાવારીના અંદર તમારે બે વસ્તુનું ધ્યાન રાખવાનું કે સૌથી પહેલા ટકાવારી એટલે શું છે કે 100 ના આધારે આપણે શું કરીએ છીએ? ગણતરી કરીએ છીએ. અને બીજી વસ્તુ તમારે યાદ રાખવાનું કે જે ટકાવારીનું ચિહ્ન છે આ ટકાવારીનું ચિહ્ન છોડવા માટે મારે છેદના અંદર કેટલા મૂકવા પડશે? 100 મૂકવા પડશે. એના બે કારણ કયા છે? તો બે કારણ મેં તમને કહી દીધું. એક કારણ તમારું આવી રહ્યું છે અને એક કારણ કયું છે કે ભાઈ આપણે ગણતરી હંમેશા શેના આધારે કરીએ છીએ? 100 ના આધારે કરીએ છીએ. બરાબર. હવે આગળ વાત કરીએ તો હવે આપણે એ જોઈએ કે ટકાવારી અને અપૂર્ણાંક વચ્ચે કયો સંબંધ છે. બરાબર. તો હવે તો એના અંદર આપણે સૌથી પહેલા એક બાજુ લખીશું અપૂર્ણાંક અને એક બીજી બાજુ આપણે શું લખીશું? ટકા. તો હવે વાત કરીએ તો અપૂર્ણાંકના અંદર જે તમારો એક ભાગ રહ્યો, અપૂર્ણાંકના અંદર તમારો જે એક ભાગ રહ્યો એ ટકાવારીના અંદર આપણે કેટલા લખીશું? 100% લખીશું. કેટલા લખીશું? 100% લખીશું. અપૂર્ણાંકના અંદર 1/2 એ આપણા માટે કેટલા થશે? 50% થશે. કેટલા થશે? 50% થશે. હવે આ વસ્તુનો તમે ઉપયોગ કઈ જગ્યાએ કરીએ? જેમ કે માની લો કે એક એક્ઝામ્પલ લઈએ 300 ના 50% શોધો. તો તમને ખબર છે કે મારે 300 ના કેટલા શોધવાના? 50%. પણ અપૂર્ણાંકના અંદર આ 50% ની વેલ્યુ હું શું લખી શકું છું? 1/2. તો તમે શું કરશો? 300 ગુણ્યા 1/2. તો તમારો જવાબ ડાયરેક્ટ તમને કેટલો મળશે? 150 મળશે. બરાબર. ત્રીજા નંબરના અંદર વાત કરીએ 1/3. તો 1/3 ને તમે ટકાવારીના અંદર કેટલા લખશો? 33.1/3. અથવા તો તમે એને બીજી કઈ રીતે લખી શકો? 33.33%. બરાબર. હવે માની લો કે તમને એક્ઝામ્પલના અંદર આવું પૂછે કે 99 ના 33.33% શોધો. તો તમને બધાને ખબર કે ટકાવારીના અંદર 33.33% એ મારા અપૂર્ણાંકમાં કેટલા થશે? 1/3 થશે. તો તમે શું કરશો? 99 ગુણ્યા 1/3.
3 ભાગ ચાલશે તો તમને જવાબ કેટલો મળશે? 33 મળશે. તો આ આખું જે ટકાવારી રહ્યું એના બદલે તમે શું મૂકી શકો? 1/3 ભાગ લખી શકો. એ જ રીતે 2/3 વાત કરું તો 2/3 એ મારા માટે શું થશે? 66.2/3 અથવા તો તમે એને બીજું શું લખશો? 66.66%. શું લખશો? 66.66%. હવે આ તમને કઈ જગ્યાએ ઉપયોગમાં આવશે? તો માની લો કે તમને એવું કીધું કે 66.66% શોધો, તો તમે બધું સાદુરૂપ આલવા જશો એના કરતા બેટર કે તમને ખબર છે કે 66.66% એટલે અપૂર્ણાંકમાં મારા માટે કેટલા થશે? 2/3. તો અહીંયા ડાયરેક્ટ હું શું લખીશ? 66 ગુણ્યા 2/3. હવે છેદ ઉડાડ દઈએ. 22 તરી 66 અને 22 દુ 44. તો તમને જવાબ કેટલો મળ્યો? 44. બરાબર. તો આ રીતે તમે અપૂર્ણાંક અને ટકાને ઇન્ટરકનેક્ટ કરી અને તમારા સાદુરૂપના અંદર ઉપયોગમાં લઈ શકો અને તમે એનો ડાયરેક્ટ જવાબ લઈ શકો. બીજા અપૂર્ણાંકની વાત કરીએ તો હવે 14 નંબરના અંદર અપૂર્ણાંક આવશે તમારો 1/4. કયો આવશે? 1/4. તો 1/4 એને તમે શું લખશો ટકાવારીના અંદર? તો એને ટકાવારીના અંદર લખાશે 25%. કેટલા લખાશે? 25%. જેમ કે મને એવું પૂછી લીધું હોય, માની લો કે 120 25% શોધો. તો તમને 120 25% કીધા તો તમને ખબર છે કે 25%નો અપૂર્ણાંકના અંદર ભાગ કેટલો થાય છે? 1/4. તો તમે શું કરશો? 120 ગુણ્યા 1/4 3 ચોક 12. તો તમને ડાયરેક્ટ જવાબ કેટલો મળશે? 30. તો આ રીતે તમે ટકાવારીનો ઉપયોગ અપૂર્ણાંકના અંદર કરી શકો. અપૂર્ણાંકનો ઉપયોગ ટકાવારીના અંદર કરી શકો અને તમે તમારા સાદુરૂપને ઈઝી બનાવી શકો. એ જ રીતે 2/4 આવશે. 2/4 એટલે તમારા માટે કેટલા થશે? 50% થશે. 3/4 તો 3/4 એ તમારા માટે કેટલા થશે? 75% થશે. કેટલા થશે? 75% થશે. માની લો કે તમને એવું કીધું હોય કે 150 160 75% શોધો. તો તમને ખબર છે કે 75% એટલે હું કેટલા લખી શકું છું? 3/4. કેટલા લખી શકું છું? 3/4. તો 160 ગુણ્યા 3/4 ચોગું 16 અને 4 તરી 12 એટલે 120. તો આ રીતે તમે અપૂર્ણાંકનો ઉપયોગ ટકાવારીના અંદર કરશો. હવે વાત કરીએ 1/5. તો 1/5 એ ટકાવારીમાં તમારા માટે કેટલા થશે? 20% થશે. તમને એમ થાય સાહેબ કઈ રીતે થાય? તો તમને અહીંયા કેટલા આપેલા છે? 20%. 20%નું હું અહીંયા સાદુરૂપ આપું તો 20%. હવે તમને બધાને ખબર કે ટકાવારીનું ચિહ્ન છોડવા માટે મારે છેદના અંદર કેટલા મૂકવા પડે? 100. તો 20/100. આ મીંડું કેન્સલ થઈ જાય અને 2×5 = 10. તો તમને જવાબ કેટલો મળ્યો? 1/5. તો જે મારા 20% છે એ અપૂર્ણાંકમાં મારા કેટલા થશે? 1/5 થશે. એ જ રીતે 2/5 ની વાત કરું તો 2/5 મારા માટે કેટલા થશે? 40% થશે. 3/5 ની વાત કરું તો 3/5 મારા માટે કેટલા થશે? 60% થશે. અને જો 4/5 ની વાત કરું તો 4/5 એ મારા માટે કેટલા થશે? 80% થશે. બરાબર. આગળ વાત કરીએ તો 1/6. કેટલા? 1/6. હવે 1/6 જો મારે એને ટકાવારીના અંદર લખવું હોય તો કઈ રીતે લખી શકું? તો એને હું કઈ રીતે લખી શકું? 16.4 લખી શકાય. 16.4 અથવા તો તમે એને બીજી કઈ રીતે લખી શકો? અહીંયા છેદ ઉડાડ તમને શું મળે? 16.2. શું મળે? 16.2%. તો 1/6 એટલે તમે શું લખી શકો? 16.2/3%. 1/7 એને હું કઈ રીતે લખી શકું? તો 1/7 એને હું લખીશ 14.2.
કેટલા લખીશ 14.2 હવે આનો તમે ઉપયોગ કઈ જગ્યાએ કરી શકો? માની લો કે મને એમ કીધું કે 49 14.2 શોધો, તો તમને ખબર છે કે 14.2 એટલે મારા માટે કેટલા થશે 1/7. તો તમે અહીંયા શું કરશો 49 ગુણ્યા 1/7, 7 7 તમારો શું થઈ જશે કેન્સલ, સોરી 70 49, તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે 7 આવશે. તો 1/7 અને તમે ટકાવારીમાં કેટલા લખી શકો 14.2. 1/8 ની વાત કરીએ, શેની વાત કરીએ 1/8 ની. તો 1/8 તો એ તમારે ટકાવારીમાં કેટલા થશે 1/8 એ તમારા ટકાવારીમાં કેટલા થશે? તો એ તમારા ટકાવારીના અંદર 12.5%. કેટલા થશે 12.5%. 1/8 અપૂર્ણાંકના અંદર, તો ટકાવારીના અંદર એ તમારા માટે કેટલા થશે 12.5% થશે. આગળ વાત કરીએ 1/9. આગળ શેની વાત કરીએ 1/9. તો 1/9 તો 1/9 એ તમારા માટે ટકાવારીના અંદર કેટલા થશે? તો એ તમારા થશે 11.1/9%. કેટલા થશે 11.1/9%. માની લો કે તમને એમ કીધું 63 11.1/9% શોધો. તો તમને ખબર છે કે 11.1/9 એ મારા માટે અપૂર્ણાંકમાં કેટલા થશે 1/9. તો અહીંયા હું શું કરીશ 63 ગુણ્યા 1/9, તો તમને જવાબ કેટલો મળશે 9.63. બરાબર. અને એ જ રીતે વાત કરીએ 1/10, તો એ તમારા ટકાવારીના અંદર કેટલા થશે 10% થશે. એમ તો જો તમે આગળ જોવા જાઓ તો ઘણા બધા અપૂર્ણાંકનું તમે ટકાવારીના અંદર કન્વર્ઝેશન કરી શકો, પણ આપણા માટે આટલા મોસ્ટ આઈએમપી હતા એટલાનું આપણે કન્વર્ઝેશન કરી દીધું. તો આ બધી વસ્તુ તમે લખી દેજો. જ્યારે ત્યારે આગળ સાદુરૂપ આવશે ત્યારે આપણે જે જગ્યાએ ટકાવારી હશે એ જગ્યાએ જો એનું અપૂર્ણાંકનું રૂપ એકદમ સાદું લાગતું હશે તો આપણે એનો ઉપયોગ કરી અને આપણે આગળ સાદુરૂપ કરીશું. બરાબર. તો હવે આગળ વાત કરીએ તો અહીંયા સુધી આપણે શું શીખ્યા કે ભાઈ ટકાવારી અને અપૂર્ણાંક વચ્ચે કયો સંબંધ થઈ શકે છે, કયા કયા અપૂર્ણાંકના અંદર કઈ કઈ ટકાવારી લખી શકાય છે. હવે આપણે એ જોઈશું કે કોઈ પણ સંખ્યાની જો મારે ટકાવારી શોધવી છે તો હું કઈ રીતે શોધી શકું. તો એક એક્ઝામ્પલ લઈએ 15,000 100% કેટલા? કેટલા 15,000 100% કેટલા? તો હવે ધ્યાન રાખજો, કોઈ પણ સંખ્યાની ટકાવારી શોધવાની કીધી હોય તો એને તમે કઈ રીતે શોધશો? તો 15,000 તમારે એમના એમ લખી દેવાના. આજે તમારો ના છે, આ ના તમારો શું છે એક પ્રકારનો ગુણાકાર, એટલે 15,000 નાના બદલે આપણે અહીંયા શું મૂકીશું ગુણાકાર. તમને કેટલા ટકા શોધવાના કીધા છે 100%. 100% શોધવાના કીધા એટલે 100 તમારા એમના એમ આવશે. અને આ ટકાવારીનું ચિહ્ન છોડવા માટે છેદમાં તમારે કેટલા મૂકવા પડે 100. તો 100/100 ઉપર નીચેથી 100 કેન્સલ થઈ જાય, વધે શું 1. તો 15,000 ગુણ્યા 1 એટલે તમને જવાબ શું મળે 15,000. તો અહીંયાથી મારે તમને એક વસ્તુ એ શીખવાડવી હતી કે કોઈ પણ સંખ્યાના 100% હંમેશા સંખ્યા પોતે જ થશે. 15,000 100% તમને જવાબ શું મળે 15,000. જો મને એમ કીધું હોય કે 12,000 100%, તો મને જવાબ કેટલો મળે 12,000 જ મળે. મતલબ કે કોઈ પણ સંખ્યાના 100% એ હંમેશા શું થાય સંખ્યા પોતે થાય. મને એમ કીધું હોય કે 4,235 100% કેટલા થાય, તો 4,235 100% હંમેશા કેટલા થશે 4,235 થશે. એટલે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એના 100% હંમેશા શું થાય સંખ્યા પોતે જ થશે. બરાબર. કોઈ બીજું એક્ઝામ્પલ લઈ લઈએ 10,000 47%. 10,000 47%. તો 10,000 એમના એમ આવશે, નાના બદલે શું આવશે ગુણાકાર. 47% એટલે 47 એમના એમ,
ને ટકાવારીનું ચિહ્ન છોડવા માટે છેદના અંદર કેટલા મૂકીશું 100. આ બંને મીંડા કેન્સલ કરી દઈએ તો 47 ગુણ્યા 100 કેટલા થાય 4700. કેટલા થાય 4700 થાય. કોઈ ત્રીજું એક્ઝામ્પલ લઈએ. 16,000 ના 40% શોધો. તો 16,000 ના 40% શોધવા હોય તો 16,000 એમના એમ નાના બદલે શું આવશે ગુણાકાર 40% કીધા એટલે 40 એમના એમ અને ટકાવારીનું ચિહ્ન છોડવા માટે છેદના અંદર કેટલા મૂકશો 100. મીંડું કેન્સલ, મીંડું કેન્સલ. 16 ચોક કેટલા થાય 64 અને એના પાછળ 2 0. તો જવાબ કેટલો આવે 6400 રૂપિયા આવે. કેટલો આવે 6400 રૂપિયા આવે. કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ. 15,000 ના 45% શોધો. તો 15,000 ના 45% મારે શોધવા તો 15,000 એમના એમ નાના બદલે શું આવશે ગુણાકાર 45% એટલે 45 એમના એમ અને છેદના અંદર કેટલા આવશે 100. આ બે મીંડા કેન્સલ. 15 ગુણ્યા 45 કરો તો જુઓ એક ગુણાકારની ટ્રીક શીખવાડું. જુઓ 150 છે એટલે 150 ને હું શું લખી શકું 100 વત્તા 50. બરાબર. તો 45 નો 100 વડે ગુણાકાર કરો તો તમને જવાબ કેટલો મળે 4500 મળે. અને 45 નો જો તમે 50 વડે ગુણાકાર કરો, શેના વડે ગુણાકાર કરો 50 વડે ગુણાકાર કરો તો તમને જવાબ કેટલો મળે 2250. કેટલો મળે 2250. બરાબર. તો હવે બંનેનો સરવાળો કરો 0 5 એમના એમ 5 ને 2 7 અને 4 ને 2 6. તો 15,000 ના 45% તમને કેટલા મળશે 6,750 મળશે. બરાબર. તો આ રીતે તમને કોઈ પણ સંખ્યાની ટકાવારી શોધવાનું કીધું હોય તો તમે શોધી શકો. હજી બીજા એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે. કોઈ એક્ઝામ્પલ લઈએ. માની લો કે 9,800 ના 40% શોધો. કેટલા શોધો 40%. તો 9,800 નાના બદલે ગુણાકાર 40% એટલે 40 ભાગ્યા 100. બે મીંડા કેન્સલ. 98 ગુણ્યા 40 કરવાના. કેટલા કરવાના છે 98 ગુણ્યા 40 કરવાના. 98 ગુણ્યા 40 કરો એટલે કે જવાબ કેટલો આવે 3,920. કેટલો આવે 3,920. બરાબર. કોઈ બીજી સંખ્યા લઈએ. માની લો કે 6500 ના 75% શોધો. 6500 ના 75% શોધો. તો 6500 ગુણ્યા 75% કીધું હોય તો હમણાં આપણે સંબંધ જોયો કે 75% હે એને જો મારે અપૂર્ણાંકના અંદર લખવું કઈ રીતે લખી શકું 3/4. તો અહીંયા હું શું લખી દઉં 3/4. હવે 6500 નો તમે 4 વડે ભાગ ચલાવો. બરાબર. 6500 નો કેટલા વડે ભાગ ચલાવો 4 વડે ભાગ ચલાવો. તો 4 વડે ભાગ ચલાવશો તો અહીંયા આવશે શું 4 એકા 4 વધ્યા કેટલા 2 ઉપરથી આયા 5 4 6 24 વધ્યા કેટલા 1 ઉપરથી આવ્યો 0 4 2 8 વધ્યા કેટલા 2 ઉપરથી આવ્યો 0 4 5 20. તો 6500 નો જે 4 વડે ભાગ ચલાવો તો કેટલા મળે 1625 અને 1625 ગુણ્યા 3 કરો એટલે તમને જવાબ શું મળે 3 5 15 નો પાંચડો વધ્યા 1 3 2 6 ને 7 3 6 18 નો આઠડો વધ્યા 1 3 1 3 ને 1 4. તો તમને જવાબ કેટલો મળે 4875 મળે. બરાબર. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાને શું કરી શકો ટકાવારી શોધવાનું કીધું હોય તો તમે ટકાવારી શોધી શકો. હવે બીજા બેઝિક કોન્સેપ્ટની વાત કરીએ તો સૌથી પહેલા નંબરના અંદર તમારો એક કોન્સેપ્ટ આવે છે. તો આ કોન્સેપ્ટના અંદર આપણે કરવાનું શું છે તો આ કોન્સેપ્ટ તમને શું બતાવશે વર્તુળ અને ટકાવારી
વચ્ચે સંબંધ, સોરી વર્તુળ ક્યાં, વર્તુળના અંદર શું આવે, ડિગ્રી, તો ડિગ્રી અને ટકાવારી વચ્ચે સંબંધ, બરાબર. તો અહીંયા હું એક સર્કલ દોરું છું. હવે આ જ સર્કલની વાત કરીએ તો સૌથી પહેલા તમને એક વસ્તુ ખબર હશે કે કોઈ પણ સર્કલ દોરેલું હોય તો એ સર્કલના અંદર એ આખા સર્કલની ડિગ્રી કેટલી હોય, 360 ડિગ્રી. કેટલી ડિગ્રી હોય, 360 ડિગ્રી, બરાબર. હવે તમને બધાને એક વસ્તુ ખબર છે કે જાણ તો હું આવડું મોટું વર્તુળ દોરું અથવા તો આટલું નાનું વર્તુળ દોરું કે આવડું વર્તુળ દોરું, એ વર્તુળ હંમેશા પોતે પોતાના અંદર કેવું હોય, 100% પૂરેપૂરું હોય. તમે એમ કહેશો કે ભાઈ આ વર્તુળ અડધું છે, તમે એમ કહેવાના કે સાહેબ આ વર્તુળ 2 ગણું છે. તમે એવું કહેવાના નથી. તમે શું કહેવાના કે ભાઈ સાહેબ કોઈ પણ વર્તુળ હશે તો એ વર્તુળ પોતે પોતાના અંદર કેવું હશે, 100% પૂરેપૂરું હશે. તો એનો મતલબ એવો થયો કે આ વર્તુળ 100% પૂરેપૂરું છે તો ડિગ્રીમાં એ વર્તુળ કેટલું થાય છે, 360 ડિગ્રી. પણ જો ટકાવારીના અંદર જોવા જવું તો આ વર્તુળ મારું 100% શું છે, પૂરેપૂરું છે, બરાબર. તો એનો મતલબ એવો થયો કે જે વર્તુળની 360 ડિગ્રી છે એ જ મારા માટે શું થશે, 100% થશે. કેટલી થશે, 100% થશે, બરાબર. તો 360 ડિગ્રી એ મારા માટે કેટલી થાય છે, 100% થાય છે. હવે માની લો કે આ વર્તુળના મેં વચ્ચેથી 2 અડધા ભાગ કરી દીધા, બરાબર. અને જો મારે આ ભાગની વેલ્યુ શોધવી, કયા ભાગની, આ ભાગની, તો તમને બધાને ખબર કે આ ભાગના વર્તુળના 2 અડધા ભાગ થયા તો આખા વર્તુળની ડિગ્રી કેટલી હતી, 360 ડિગ્રી. તો અડધા વર્તુળની ડિગ્રી કેટલી થશે, 180 ડિગ્રી. અને જો મારે એને ટકાવારીમાં લખવું હોય તો આખા કેટલા હતા, 100%. પણ જો એના અડધા કરીએ તો 100%ના અડધા કેટલા થાય, 50% થશે. તો 180 ડિગ્રી એ મારા માટે શું થશે, 50% થશે. હવે માની લો કે તમારી જોડે વર્તુળનો આ બીજો અડધો ભાગ વધ્યો હતો, આના પણ હું શું કરું છું, 2 સરખા ભાગ કરું છું, બરાબર. અને મારે આ ભાગની વેલ્યુ શોધવી છે. તો તમને ખબર છે કે આ અડધો ભાગ હતો, એનો પણ શું થયો, અડધો ભાગ. તો અડધા ભાગની ડિગ્રી કેટલી હતી, 180. એ 180 ડિગ્રીનો પણ અડધો ભાગ કરું તો 180 ના અડધા કેટલા થાય, 90 ડિગ્રી. તો સામે ટકાવારીમાં કેટલા થાય, તો ટકાવારીમાં જ્યારે 180 ડિગ્રી હતું ત્યારે કેટલા હતા, 50% હતા. તો 50%ના અડધા કેટલા થશે, 25%. એનો મતલબ કે 90 ડિગ્રી એ મારા માટે કેટલા થશે, 25% થશે. તો અહીંયા આપણે શેનો સંબંધ લખ્યો, ડિગ્રી અને ટકાવારી વચ્ચેનો સંબંધ લખ્યો છે કે ભાઈ કોઈ પણ વર્તુળ હોય તો આખે આખું શું હોય, 360 ડિગ્રી વાળું હોય અને દરેક વર્તુળ પોતે પોતાના અંદર કેવું હોય, પૂરેપૂરું હોય. તો 360 ડિગ્રી એ મારા માટે શું થશે, 100% થશે. એના 2 અડધા ભાગ કરું તો 180 ડિગ્રી એ મારા માટે શું થશે, 50% થશે. અને એ 180 ડિગ્રીના અડધા ભાગ કરું તો 90% એ મારા માટે કેટલા થશે, 25% થશે. તો આ રીતે તમે ડિગ્રી અને ટકાવારી વચ્ચે સંબંધ લખી શકો. હવે આના એક્ઝામ્પલ કઈ રીતે પૂછાય, તો આના એક્ઝામ્પલ પણ જોઈ લઈએ એટલે આપણને થોડો વધારે ખ્યાલ આવે કે ટકાવારીના અને ડિગ્રી વચ્ચે સંબંધના એક્ઝામ્પલ કઈ રીતે પૂછાઈ શકે છે. માની લો તમને પ્રશ્ન એવો આપે છે 20% એ વર્તુળમાં કેટલા ડિગ્રી થાય, બરાબર. 20% એ વર્તુળમાં કેટલા ડિગ્રી થાય. હવે તમને બધાને ખબર કે વર્તુળ છે તો એ વર્તુળના અંદર ડિગ્રી કેટલી છે, 360 ડિગ્રી. અને જો મારે એને ટકાવારીમાં લખવું હોય તો હું કેટલા લખી શકું, 100%. તો અહીંયા મારી ત્રિરાશિ શું થશે કે ભાઈ 100% એ મારા માટે કેટલા ડિગ્રી છે, 360 ડિગ્રી. તો મારે શું શોધવાનું છે, 20%. તો જો 100% એ 360 ડિગ્રી હોય તો 20% એ કેટલા, તો 20 ગુણ્યા 360 ભાગ્યા 100. આ મીંડું કેન્સલ, આ મીંડું કેન્સલ. 36 દુ કેટલા થાય, 72. એનો મતલબ કે 20% એ વર્તુળમાં કેટલા ડિગ્રી થશે, 72 ડિગ્રી થશે. તો આ રીતે તમને વર્તુળના અંદર ડિગ્રી અને ટકાવારી વચ્ચેના દાખલા પૂછાઈ શકે.
હવે બીજા કોન્સેપ્ટની વાત કરીએ. હવે આ કોન્સેપ્ટ તમને શું કહે છે? તો આ કોન્સેપ્ટના અંદર ધ્યાનથી જોજો હો. એ બીના કેટલા ટકા છે? બરાબર, એ બીના કેટલા ટકા છે? તો અહીંયા તમને પૂછવા શું માંગે છે કે ભાઈ જે એ છે એ બીના કેટલા ટકા થાય છે? તમને પૂછવા શું માંગે છે કે ભાઈ જે એ છે એની જે વેલ્યુ છે એ બીના કેટલા ટકા થાય છે? આને જો થોડું તમે વિચારશો તો આને બીજી કઈ રીતે લખી શકાશે? બીના કેટલા ટકા એ થાય. ધ્યાનથી વિચારજો કે એ બીના કેટલા ટકા છે, એને જો મારે બીજી રીતે લખવું હોય તો હું કઈ રીતે લખી શકું કે બીના કેટલા ટકા એ થાય છે. બરાબર, તો આ બી છે એ બીના કેટલા ટકા કરું તો મને જવાબ શું મળે? એ મળે. તો જો મારે આનું સાદુરૂપ આપવું હોય તો આ જે સેન્ટેન્સ લખ્યું એના અંદર જ એનું સાદુરૂપ છે કે ભાઈ બીના કેટલા ટકા. તો આ તમારો બી છે. હવે તમને ખબર નથી કેટલા ટકા, તો હું ધારી લઉં કે ધારો કે બીના x ટકા શું થાય છે? એ થાય છે. તો બીના x ટકા બરાબર શું લખાશે? એ. હવે સાદુરૂપ આપો તો બી એમના નાના બદલે શું આવશે? ગુણાકાર. અને જે x ટકા છે એને શું લખી શકાય? x ભાગ્યા 100 બરાબર એ. મારે વેલ્યુ કોની શોધવાની? x ની. તો x બરાબર શું લખી શકાય? a ગુણ્યા 100 ભાગ્યા b. બરાબર, તો બીના કેટલા ટકા એ થાય, તો જો મારે કેટલા ટકા થાય છે એ શોધવું હોય તો એના માટેનું મારી જોડે સૂત્ર કયું મળ્યું? a ગુણ્યા 100 ભાગ્યા b. અમુક જગ્યાએ તમને આ સૂત્ર ડાયરેક્ટ લખાઈ દેતા હશે કે ભાઈ જો ટકાવારીની વાત કરે અને જો આ પ્રકારની રકમ આપી હોય તો તમારે શું કરવાનું? a ભાગ્યા b ગુણ્યા 100. પણ અહીંયા આપણે એ સમજાવ્યું છે કે આ વસ્તુ આવી છે કઈ જગ્યાએથી. બરાબર, તો જ્યારે પણ તમને આ પ્રકારના પ્રશ્નો પૂછે કે એ બીના કેટલા ટકા છે અથવા તો બીના કેટલા ટકા એ થાય, ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું થશે. અથવા તો જો તમે આ સૂત્ર યાદ રાખી શકતા હોય તો આ સૂત્ર. બંને સૂત્રો તો સેમ ટુ સેમ જ છે. બંને સૂત્રોના અંદર કોઈ જ તફાવત નથી. અહીંયા a ભાગ્યા b છે, અહીંયા a ભાગ્યા b છે, અહીંયા ગુણાકારમાં 100 છે અને ત્યાં આગળ ગુણાકારમાં શું છે? 100 છે. બરાબર, તો અમુક જગ્યાએ તમને આ સૂત્ર ડાયરેક્ટ લખાઈ દેતા હશે, પણ અહીંયા આપણે સાબિતી આપી છે કે આ સૂત્ર કઈ રીતે આવે છે. બરાબર, તો આ તમારો પહેલો કોન્સેપ્ટ. બીજા નંબરનો કોન્સેપ્ટ થયો કે એ બીના કેટલા ટકા છે. જો તમારે એ શોધવું હોય તો તમારા માટે કઈ સૂત્ર આવશે? આ સૂત્ર આવશે. તો તમે આ યાદ રાખો તો આ સૂત્ર. બરાબર, હવે એક ત્રીજા નંબરનો કોન્સેપ્ટ આવે છે. ત્રીજા નંબરનો કોન્સેપ્ટ કયો આવે છે? તો ત્રીજા નંબરનો કોન્સેપ્ટ છે એ બી કરતા કેટલા ટકા વધુ છે અથવા તો ઓછા છે. એ બી કરતા કેટલા ટકા વધુ છે અથવા તો કેટલા ટકા ઓછા છે. બરાબર, તો આને એક એક્ઝામ્પલ સાથે સમજીએ. તો એક્ઝામ્પલ લખીએ આપણે. માની લો કે કોઈ એક વર્ગ છે અને એ વર્ગના અંદર છોકરાઓની સંખ્યા છે 300, છોકરીઓની સંખ્યાઓ છે 200 અને કુલ ટોટલ કેટલા થાય છે? 500 જણા થાય છે. આ મારું એક એક્ઝામ્પલ કે ભાઈ કોઈ એક વર્ગ હતો, એ વર્ગના અંદર છોકરા કેટલા છે? 300, છોકરીઓ 200 અને કુલ કેટલા લોકો છે? 500 લોકો થાય છે. હવે મને પ્રશ્ન એમ પૂછ્યો, છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા કેટલી વધુ છે? કેટલી નહીં, કેટલા ટકા વધુ છે? છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા કેટલા ટકા વધુ છે? તો મને ખબર છે કે છોકરાઓની સંખ્યા કેટલી છે? 300. છોકરીઓની સંખ્યા કેટલી છે? 200.
તો છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા કેટલી વધારે છે? 100 વધારે છે. તો અહીંયા ઉપર શું આવશે? 100. કે ભાઈ 100 સંખ્યા રહી એ છોકરાઓની વધારે છે. હવે તમને કોની સાપેક્ષે શોધવાનું કીધું હોય? તો છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા. એનો મતલબ કે તમને કોની સાપેક્ષે શોધવાનું કીધું હોય? છોકરીઓની સાપેક્ષે. તો જે વસ્તુની સાપેક્ષે તમને શોધવાનું કીધું હોય એ સંખ્યા તમારી ક્યાં આવશે? નીચે આવશે. તો છોકરીઓની સંખ્યા કેટલી છે? 200. તો 200 તમારા ક્યાં આવશે? નીચે. અને ગુણાકારમાં કેટલા આવશે? 100. ગુણાકારમાં કેટલા આવશે? 100. સાદુરૂપ આપી દઈએ. 2 મીંડા કેન્સલ અને 100 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 50. તો અહીંયા તમારો જવાબ તમને કેટલો મળશે? 50% મળશે. કેટલો મળશે? 50% મળશે. બરાબર. તો છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા કેટલા ટકા વધારે છે? 50% વધારે છે. વધારે કેટલી દેખાતી હતી? 100 ની દેખાતી હતી. કોની સાપેક્ષે શોધવાનું કીધું? જેની સાપેક્ષે શોધવાનું કીધું એ કયો આવશે? છેદના અંદર. છોકરીઓની સાપેક્ષે કીધું હોય તો છોકરીઓની સંખ્યા કેટલી છે? 200. તો 200 તમારા કયો આયા? છેદના અંદર અને ગુણાકારના અંદર 100. બરાબર. તો આ વસ્તુના અંદર આ રીતે દાખલો ગણી શકાય. પણ અહીંયા તકલીફ કઈ જગ્યાએ થશે? કે જ્યારે પણ આ પ્રકારના દાખલા આપ્યા હશે ત્યારે આપણે સૌથી વધારે કન્ફ્યુઝ એ જગ્યાએ થઈએ છીએ કે સર છેદના અંદર કેટલા મૂકવા. કન્ફ્યુઝ કઈ જગ્યાએ થઈએ છીએ? કે છેદના અંદર કેટલા મૂકવા. તો તમે એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમને વધુ અથવા ઓછાની વાત કરી હોય, શેની વાત કરી હોય? વધુ અથવા ઓછાની વાત કરી હોય ત્યારે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે કે વધુ અથવા તમને ઓછા પર્સન્ટેજના અંદર પૂછ્યા હોય તો એના અંદર તમારે સૂત્ર કયું બનશે? તો ઉપર તમારું શું આવશે? તફાવત આવશે. છેદના અંદર નાની સંખ્યા કાં તો મોટી સંખ્યા અને ગુણાકારમાં 100. હવે ધ્યાન રાખજો કઈ વસ્તુ કરવાની છે. બરોબર. તો સૌથી પહેલા જો તમને વધુ અને ઓછા પૂછ્યું હોય એના અંદર જો તમને વધુ પૂછ્યું હોય, તમને શું પૂછ્યું હોય? વધુ પૂછ્યું હોય તો તમને જે બે વસ્તુઓ દાખલાના અંદર આપી હોય એમાંથી જે નાની સંખ્યા હોય એને તમારે છેદના અંદર મૂકવાની. મતલબ કે જો વધુ પૂછાણું હોય તો છેદના અંદર શું આવશે? 2 માંથી નાની સંખ્યા આવશે. અને જો તમને ઓછા પૂછ્યું હોય તો છેદના અંદર બંનેમાંથી જે મોટી સંખ્યા હશે એ મોટી સંખ્યા આવશે. જો આ સૂત્ર પ્રમાણે આપણે દાખલો ગણીએ તો આપણને શું શોધવાનું કીધું હોય? વધુ શોધવાનું કીધું હોય તો પર્સન્ટેજના અંદર વધુ. ઉપર શું આવે? તફાવત. તો અહીંયા તમને ધ્યાન રાખજો રકમના અંદર કોની કોની વાત કરીએ? છોકરીઓની અને છોકરાઓની. તો બંનેની સંખ્યાનો તફાવત કેટલો થાય? તો 300 - 200 એટલે કેટલો થયો? 100. હવે જો વધુ હોય તો છેદના અંદર કઈ સંખ્યા આવશે? નાની સંખ્યા. તો અહીંયા તો તમારી જોડે 3 સંખ્યાઓ છે. બરાબર. તો તમારે ધ્યાન શું રાખવાનું કે મને રકમના અંદર કોની કોની વાત કરી છે? તો રકમના અંદર મને છોકરાઓની અને છોકરીઓની વાત કરી છે. તો છોકરાઓ અને છોકરીઓ આ બંનેની સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા કોની છે? છોકરીઓની. કેટલી છે? 200. તો છેદના અંદર કેટલા આવશે? 200 ગુણાકારમાં 100. બરાબર. આ 2 મીંડા કેન્સલ. 50 દુ 100. તો તમારો જવાબ કેટલો આવશે? 50% આવશે. તમારો જવાબ કેટલો આવશે? 50% આવશે. બરાબર. આની પર એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે તમને એવું પૂછ્યું રકમ આપણી એની એ જ છે, રકમના અંદર કોઈ ચેન્જ નથી. માની લો આપણને એમ પૂછી લીધું હોય છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા કેટલા ટકા ઓછી છે. બરાબર. તો મને પૂછ્યું છે શું? કેટલા ટકા ઓછી છે. તો ઓછા માટેનું સૂત્ર શું આવશે? પર્સન્ટેજના અંદર ઓછા બરાબર ઉપર શું આવશે? તફાવત. નીચે કઈ આવશે? નાની સંખ્યા કે મોટી સંખ્યા? તો તમને બધાને ખબર કઈ સંખ્યા આવશે? મોટી સંખ્યા અને ગુણાકારમાં 100. બરાબર. તો છોકરાઓ હવે જુઓ
ઉપર તફાવત લખવાનો, તો તફાવત કોનો કોનો લખવાનો? છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો. તો તફાવત તો કેટલો આવશે? 100 જ આવશે. હવે મોટી સંખ્યા તો કોની મોટી? તો છોકરીઓની અને છોકરાઓની બંનેની સંખ્યામાંથી જે મોટી સંખ્યા હોય એ તમારે છેદમાં લખવાની. તો મોટી સંખ્યા કઈ છે? છોકરાઓની હતી 300, છોકરીઓની કેટલી હતી? 200. તો મોટી સંખ્યા 300 છે, તો છેદના અંદર કેટલા આવશે? 300 અને ગુણ્યા 100. મીંડું મીંડા કેન્સલ, તો 100 ભાગ્યા 3. 100 ભાગ્યા 3 એટલે એને કઈ રીતે લખી શકાય? 33.1/3%. એનો મતલબ કે છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતા 33.1% ઓછી છે. તો આ કોન્સેપ્ટ શેનો હતો? કે જ્યારે તમને દાખલાના અંદર વધુ અથવા ઓછા કીધું હોય ત્યારે. બરાબર. નવા કોન્સેપ્ટની વાત કરીએ તો નવા કોન્સેપ્ટના અંદર બી સેમ ટુ સેમ જ છે, પણ એના અંદર વસ્તુ કઈ જગ્યાએ બદલાય છે? એ બી કરતા કેટલા ટકા વધારો અથવા તો ઘટાડો થયો? એ બી કરતા કેટલા ટકાનો વધારો અથવા તો ઘટાડો થયો? એક એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે જીગર નામનો વ્યક્તિ છે અને જીગર નામના વ્યક્તિનો હાલનો પગાર 10,000 રૂપિયા છે. તેનો પગાર વધીને 12,000 રૂપિયા થાય છે. તો પગારમાં કેટલા ટકાનો વધારો થયો? તો આ પ્રશ્ન શેનો છે? વધારાનો છે. સૂત્ર તો તમારું એનું એ જ રહેશે કે જો મને વધારો પૂછ્યો હોય કે ઘટાડો પૂછ્યો હોય, મારું સૂત્ર શું રહેશે? એનું એ જ રહેશે. તફાવત ભાગ્યા નાની સંખ્યા અથવા મોટી સંખ્યા ગુણાકારમાં 100. તમને બધાને ખબર છે કે જો મને વધારો પૂછ્યો હોય તો મારે કઈ સંખ્યા આવશે? નાની સંખ્યા. જો મને ઘટાડો પૂછ્યો હોય તો મારે કઈ સંખ્યા આવશે? મોટી સંખ્યા આવશે. મને શું પૂછ્યું છે? વધારો પૂછ્યું છે. જો વધારો પૂછ્યું હોય તો ઉપર તો તમારો તફાવત એમના એમ જ આવશે. તો પહેલા પગાર કેટલો હતો? 10,000. હવે પગાર કેટલો થઈ ગયો? 12,000. તો બંનેનો તફાવત મને કેટલો મળે છે? 2,000 રૂપિયા. ભાગાકારમાં મને શું કીધું છે? વધારો શોધવાનું કીધું હોય તો કઈ સંખ્યા આવશે? નાની સંખ્યા. તો 10,000 અને 12,000 માંથી નાની સંખ્યા કઈ છે? 10,000. તો છેદના અંદર કેટલા આવશે? 10,000 ગુણાકારમાં 100. 3 મીંડા કેન્સલ, 1 મીંડું કેન્સલ. તો 2 ગુણ્યા 10 અને 2 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 20%. તો મારો જવાબ કેટલો આવશે? 20% આવશે. તો જીગરના પગારના અંદર કેટલા ટકાનો વધારો થયો? 20%નો વધારો થયો. બરાબર. આ તમારો ચોથા નંબરનો કોન્સેપ્ટ હતો. અને એક લાસ્ટ કોન્સેપ્ટ જે આપણે શીખવાનો છે આ કોન્સેપ્ટ એક એવો કોન્સેપ્ટ છે કે જે કોન્સેપ્ટ તમે નાનપણથી ભણતા આવ્યા પ્યોરથી નાનપણથી ભણતા આવ્યા છો. ખાલી હું તમને યાદ કરે છે એટલે તમને ખબર પડી જશે. ખાસ આ વસ્તુ તો અમે 5મા 6ઠ્ઠા ધોરણથી કરતા આવીએ છીએ. બરાબર. માની લો કે રોહન સર છે અને રોહન સરનું અમે 10માનું રિઝલ્ટ ખોલ્યું. બરાબર. રોહન સરનું તમે 10માનું રિઝલ્ટ ખોલ્યું એટલે એના અંદર તમને કંઈક આવા માર્ક્સ દેખાણા: 91, 95, 99. આ 99 માર્ક્સ ગણિતના. હા. પછી 88 અને 85. બરાબર. છેલ્લા 2 માર્ક્સ ઓછા એટલા માટે લખ્યા કે તમને એમ ના લાગે રોહન સર બધામાં હોશિયાર જ છે. બરાબર. તો એટલા માટે 91, 95, 99, 88 અને 85 આ મારા 10માની રિઝલ્ટના માર્ક્સ છે. જો સાચા નહીં હું પહેલથી કહી દઉં. પછી તમે કાલ ઉઠીને એમ કહો સાહેબ તમારા 10માનું રિઝલ્ટ દેખાડો તો એ મેળ પડે નહીં. બરાબર. તો 91, 95, 99, 88 અને 85 આ મારા 10માની 5 વિષયના માર્ક્સ છે. બરાબર. હવે મને એમ શોધવાનું કીધું કે રોહન સરને જો 10માના અંદર 5 વિષયના અંદર આટલા ગુણ મળેલા હોય તો રોહન સરને કેટલા ટકા મળ્યા હશે એ મારે શોધવાનું રહ્યું. તો તમને બધાને ખબર કે નાનપણના અંદર આપણે ટકાવારી કઈ રીતે શોધતા હતા? તો ટકાવારી શોધવા માટે આપણે શું કરતા હતા? તો આપણે એવું કરતા હતા કે જે મેળવેલા ગુણ હતા
ટકાવારી શોધવા માટે આપણે શું કરતા હતા? તો મેળવેલ ગુણનો સરવાળો ભાગ્યા ટોટલ કેટલા વિષય થાય? તો ટોટલ કેટલા વિષય થાય છે? કુલ વિષય. આવું આપણે કરતા હતા, બરાબર. અથવા તો આપણે બીજી રીતે કઈ રીતે કરતા હતા કે મેળવેલ ટકાવારી શોધવી હોય તો આપણે બીજી રીત કઈ રીતે કરતા હતા? મેળવેલ ગુણનો સરવાળો ભાગ્યા મળી શકતા મહત્તમ ગુણ ગુણ્યા 100. આ બે રીતે આપણે શું કરતા હતા? નાનપણમાં ટકાવારી શોધતા હતા. આ બંનેના અંદર જુઓ તો મેળવેલ ગુણનો સરવાળો, તો મારે શું કરવાનું? ઉપર મને જેટલા પણ ગુણ મળ્યા છે એ બધાનો મારે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે, બરાબર. સરવાળો કરતા તો તમને આવડે. ભાગ્યા કુલ વિષય કેટલા છે મારી જોડે? 5. તો છેદના અંદર કેટલા આવશે? 5, બરાબર. સરવાળો કરો. 8 ને 5 13, 13 ને 9 22, 22 ને 5 27, 27 ને 28, 28 નો 8 વધી આવી 2, 9 9 દુ 18, 18 ને 2 20, 20 ને 9 29, 29 ને 8 37, 37 ને 8 45. તો કેટલા થયા? 458. 458 ભાગ્યા 5. 458 ભાગ્યા 5 કરો એટલે ભાગ ચલાવો તો 9 પંચા 45, વધ્યા કેટલા? 8, 9 એકા 9, વધ્યા કેટલા? 3. હવે 3 નો 5 વડે ભાગ ના ચાલે એટલે અહીંયા મારે શું મૂકવું પડે? પોઈન્ટ મૂકવો પડે. ઉપરથી બીજી 0 આવે એટલે 5 6 30. તો મારી ટકાવારી કેટલી થાય? 91.6%. જેને ભાગાકાર નહીં આવડતો આ બાજુ જોઈ લો એક વખત એટલે એમને ખબર પડી જાય કે 458 ભાગ્યા મારે કેટલા કરવાના? 5 કરવાના છે. 458 ભાગ્યા 5, 9 પંચા 45, 0 0, ઉપરથી કેટલા આવ્યા? 8, 5 એકા 5, વધ્યા કેટલા? 3. 5 નો 3 વડે ભાગ ચાલે નહીં તો મારે શું કરવું પડે? અહીંયા પોઈન્ટ મૂકવું પડે અને અહીંયા કેટલા 0 મૂકવા પડે? 1 0, 5 6 30. તો મારો ટકાવારી કેટલી આવશે? 91.6% આવશે. એક વાત ચેક કરી લેજો સરવાળો સરખો કર્યો નહીં કર્યો, બરાબર. ઓલમોસ્ટ સરખો જ હશે. 8 ને 5 13, 13 ને 9 22, 22 ને 5 27, 27 ને 28 નો 8 વધી આવી 2, 9 ને 2 11, 11 ને 9 20, 20 ને 9 29, 29 ને 8 37, 37 ને 8 45, બરાબર. એ જ રીતે અહીંયા વાત કરીએ તો મેળવેલ ગુણનો સરવાળો, તો મેળવેલ ગુણ કેટલા હતા? 458 ભાગ્યા મળી શકતા મહત્તમ ગુણ. હવે માની લો કે મને 91 ગુણ મળ્યા છે. 100 માર્ક્સની પરીક્ષા હતી તો એ પરીક્ષાના અંદર મને મહત્તમ કેટલા ગુણ મળી શકે? 100 ગુણ મળી શકે. તો જો એક પરીક્ષાના અંદર 100 મળી શકે તો 5 પરીક્ષાના ભેગા થઈને કેટલા મળશે? 500. તો મળી શકતા મહત્તમ ગુણ મારા કેટલા થયા? 500 ગુણ્યા 100. 2 મીંડા કેન્સલ. 458 ભાગ્યા 5 એટલે કેટલા આવે? 91.6%. તો આ વસ્તુ એ હતી કે જે તમે નાનપણથી અત્યાર સુધી કરી છે. 5માંથી લઈ અને 12મા કોલેજ સુધી તમે શું કરીએ? ટકાવારી શોધીએ. ભાઈ 10મામાં મારા 85% આવ્યા, 11મામાં 88% આવ્યા, 12મામાં 90% આવ્યા, બરોબર. તો એ તમે કઈ રીતે શોધતા હતા? આ રીતે શોધતા હતા. તો અહીંયા તમારા બધા જ કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ પતી જાય છે. તો ભાઈ ટકાવારી કઈ રીતે આવે છે, ટકાવારીના દાખલા કઈ રીતે ગણવાના, શું છે શું નહીં, એ તમારી બધી જ કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ અહીંયા પૂરી થાય છે. હવે આપણે દાખલાઓ તરફ આગળ વધીશું એટલે દાખલાઓ એક એક કરીને જોઈ લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે કે કઈ રીતે આપણે દાખલાઓને ગણી શકીએ, બરાબર. તો દાખલાઓની શરૂઆત કરીએ. તો પહેલા નંબરનો દાખલો 818% માઇનસ 423%, બરાબર. તો 818%, તો સૌથી પહેલા આપણે 818% શોધવા પડે. તો 818% પેન આઈડી આપણે લઈ લઈએ 12, બરાબર. 818%, 818% એટલે તમને ખબર છે 800 એમના એમ આવશે. નાના બદલે શું આવશે? ગુણાકાર આવશે. 18% છે તો 18 એમના એમ ભાગ્યા 100. આટલી વસ્તુ તમને ખબર. માઇનસ 423%, એટલે તમારા 400 એમના એમ રહેશે. નાના બદલે શું આવશે? ગુણાકાર. 23% એટલે કે 23 એમના એમ ભાગાકારમાં 100. હવે અહીંયાથી તમારા 2 મીંડા અને અહીંયાથી 2 મીંડા તમારા શું થઈ જશે? કેન્સલ થઈ જશે. હવે 18 નો ઘડિયો બોલો તો 18 8 કેટલા થાય?
18 અઠ્ઠા કેટલા થાય? તો 18 અઠ્ઠા કેટલા થાય? 154. 18 અઠ્ઠા કેટલા થશે? 18 ગુણ્યા 8, 88 64 નો ચોકડો વધી જાય 6, 8 એકા 8 ને 6 14, સોરી 144 થશે. તો 18 અઠ્ઠા 144 માઇનસ અહીંયા 2 મીંડા તમે કેન્સલ કરી દેશો, તો 2 મીંડા કેન્સલ કરી દીધા. હવે 23 ગુણ્યા 4 કરો, તો 23 ગુણ્યા 4 23 દુ 46 અને 46 ગુણ્યા 2 કેટલા થશે? 92. તો 144 માઇનસ 92, 144 માઇનસ 92 તો 44 આવી રહે અને 8 આવી રહે, તો તમારો જવાબ કેટલો આવશે? 52 આવશે. તો તમારો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર સી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. 80%ના 90%ના 10% કેટલા થાય? 80%ના 90%ના 10% કેટલા થાય? તો 80% કીધા છે, તો 80% એટલે એને હું શું લખી શકું? 80 ભાગ્યા 100. ના, તો નાના બદલે શું આવશે? ગુણાકાર. 90% એટલે કે 90 ભાગ્યા 100. ના એટલે ગુણાકાર અને 10% એટલે કે 10 ભાગ્યા 100. જે જગ્યાએ છેદ ઉડતા હોય એ જગ્યાએ આપણે છેદ ઉડાડી દઈએ. આ મીંડું કેન્સલ, આ મીંડું અને આ મીંડું કેન્સલ, આ મીંડું અને આ મીંડું કેન્સલ. તો તમારી જોડે વધ્યું શું? 9 અઠ્ઠા 72, 72 ભાગ્યા 1000. 72 ભાગ્યા 1000. હવે ધ્યાન રાખજો કે મને પોઈન્ટના અંદર સંખ્યા કઈ રીતે લખવી? તો અહીંયા જુઓ નીચે કેટલા મીંડા છે? 3 મીંડા છે. તો ઉપર પણ તમારે શું કરવાનું? 3 અંક ડાબી બાજુ ખસવાનું. તો જનરલી પોઈન્ટ ક્યાં હશે? અહીંયા. તો આ પોઈન્ટને તમારે શું કરવાનું? 3 અંક ડાબી બાજુ ખસેડવાનો. તો 1 2 અને ત્રીજો પોઈન્ટ એટલે આગળ શું આવશે? 0. તો આ તમારો શું થઈ ગયો? 3 પોઈન્ટ ડાબી બાજુ ખસી ગયો. તો 72 ભાગ્યા 1000 લખ્યા હતા એને આપણે શું લખીશું? 0.072. તો તમારો રાઈટ આન્સર શું થશે? 0.072. ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. 625ના 20%ના 20% કેટલા થાય? તો 625 એમના એમ, ના એટલે ગુણાકાર, 20% એટલે 20 ભાગ્યા 100. હવે જુઓ આ જગ્યાએ તમે 20 ભાગ્યા 100 ના બદલે 625ના 20%, 625 ગુણ્યા 20% એટલે 20 ભાગ્યા 100. ના એટલે ગુણાકાર ને 20%, 20% એટલે હું શું લખી શકું? 1/5 પણ લખી શકું. બરાબર, મારા પર ડિપેન્ડ કરે. અહીંયા પણ 1/5 લખી શકતો હતો, અહીંયા 20/100 લખવા હોય તો 20/100 પણ લખી શકતો હતો. જે જગ્યાએ છેદ ઉડતા હોય એ જગ્યાએ છેદ ઉડાડ દો. 0 0 કેન્સલ, 5 2 10, 5 નો ભાગ ચલાવો તો 125 ગુણ્યા 5 કરશો તો તમને કેટલા મળશે? 625 અને 25 50 125. તો તમારો જવાબ કેટલો આવશે? 25 આવશે. ઓપ્શન નંબર એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. એક સંખ્યાના 20% 120 થાય તો તેના 120% કેટલા? તો અહીંયા મને ડાયરેક્ટ શું કીધું કે ભાઈ કોઈ એક સંખ્યા છે, સંખ્યા મને ખબર નથી પણ મને એટલી ખબર કે એ સંખ્યાના 20% કેટલા થાય છે? 120 થાય છે. તો મારે શું શોધવાનું? તો તેના 120% શોધો. તો અહીંયા સિમ્પલ ત્રિરાશિ બને કે જો 20%ની વેલ્યુ 120 થતી હોય તો 120%ની વેલ્યુ કેટલી? તો 120 ગુણ્યા 120 ભાગ્યા 20. 0 0 કેન્સલ, 6 2 12 અને 12 6 72. એટલે મારો જવાબ કેટલો આવશે? 720. તો એ સંખ્યાના 120% કેટલા થશે? 720 થશે. બરાબર. જો આ તમારી ત્રિરાશિ એકદમ સિમ્પલ વસ્તુ છે. જે લોકોને ના આવડતી હોય એ લોકો ત્રિરાશિ જોઈ લેજો. ત્રિરાશિ એક એવી વસ્તુ છે કે જેનાથી ઘણા બધા દાખલા સોલ્વ થઈ જશે. બરાબર, બધાએ ત્રિરાશિ એકવાર જોઈ લેવી. બરાબર. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. એક સંખ્યાના 78% 2496 થાય છે
તો તે સંખ્યાના 55% કેટલા થશે? તો મને કીધું એક સંખ્યાના 78%, તો 78%ની વેલ્યુ કેટલી છે? 2496. જો 78%ની વેલ્યુ 2496 હોય તો મારે કેટલા શોધવાના? 55%. તો 78%ની વેલ્યુ 2496, તો 55%ની વેલ્યુ કેટલી? તે રાશિ મૂકી દીધી. શરૂઆત ક્યાંથી કરવાની? જે શોધવાનું હોય એના બાજુથી શરૂઆત કરવાની. એટલે 55, ત્યાંથી ચોકડી ગુણાકાર એટલે 55 ગુણ્યા 2496, અને એના બાજુની સંખ્યા કયો આવશે? છેદના અંદર આવશે. બરાબર. હવે તમે જુઓ 55 અને 78 નો કોઈ જગ્યાએ ભાગ ચાલશે નહીં, અને આ બાજુ તમને જેટલા પણ જવાબ આલે બધા શેના અંદર આપ્યા? પૂર્ણાંકના અંદર આપ્યા છે. તો એનો મતલબ 100% એવો થયો કે 78 નો ભાગ 2496 એ ચોક ને ચોક ચાલશે. બરોબર. તમને ઘડિયા આવડતા તમને ખબર પડે કે 78 એટલે એને હું શું લખી શકું? 13 છગ 78. કેટલા લખી શકું? 13 છગ 78. હવે 6 નો તમે 2496 વડે ભાગ ચલાવો. બરાબર. તો 6 નો પહેલા ભાગ ચલાવો તો 6 ચોક 24, વધ્યા કેટલા? 9, 6 એકા 6, વધ્યા કેટલા? 3, ઉપરથી આયા 6, છાયો છાયો 36. તો 2496 નો જો તમે 6 વડે ભાગ ચલાવો તમને કેટલો મળશે? 416. હવે 416 નો પાછો તમે 13 વડે ભાગ ચલાવો તો 13 નો ઘડિયો આવડે તો 13 તરી 39, વધ્યા કેટલા? 2, ઉપરથી આયા 6, 13 દુ 26. તો 13 નો ભાગ કેટલાય ચાલે? 32 વડે ચાલે. તો હવે તમારી જોડે વધ્યું શું? 55 ગુણ્યા 32. શું વધ્યું તમારે? 55 ગુણ્યા 32. તો 55 ગુણ્યા 32, તો 55 ગુણ્યા 32 એને તમે શું લખી શકો? ડાયરેક્ટ ગુણાકાર કરવો હોય તોય તમે કરી શકો. ડાયરેક્ટ ગુણાકાર ના કરીને તમારા રીતે વિચારવું કે 55 ગુણ્યા 32 છે. 32 એટલે શું લખી શકાય? 30 વત્તા 2. તો પહેલા 55 નો તમે 30 જોડે ગુણાકાર કરો. શેના જોડે ગુણાકાર કરો? 30 જોડે. તો 30 જોડે ગુણાકાર કરો તો શું લખાય? 1650. 55 નો તમે 30 વડે ગુણાકાર કરો તો તમારે કેટલા લખાય? 1650. અને 55 નો 2 વડે ગુણાકાર કરો એટલે તમે કેટલા લખી શકો? 110. 0 0 આ બંનેનો શું કરો? સરવાળો. 0 0, 5 ને 1 6, 6 ને 1 7, ને 1 નો 1. તમારો જવાબ કેટલો આવશે? 1760. એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. કોઈ એક સંખ્યાના 40% ના 66, અહીંયા તમારા 66.2 છે. 66.2% નો છઠ્ઠો ભાગ 28 હોય તો તે સંખ્યા શોધો. તો હવે ધ્યાન રાખો, કોઈ એક સંખ્યા મને કીધી, મને સંખ્યાની ખબર નથી, તો હું સંખ્યાને શું ધારી લઉં? x. ધારો કે મારી સંખ્યા કેવી છે? x. તો x ના 40%, x ના 40%, 40% એટલે એને શું લખી શકાય? 2/5. ના એટલે શું આવશે? ગુણાકાર. 66.2%. હવે યાદ કરો, ટકાવારી અને અપૂર્ણાંકના અંદર મેં તમને કીધું હતું કે 66.2% લખેલું આવે એટલે એને તમે શું લખી શકો? 2/3 લખી શકો. શું લખી શકો? 2/3 લખી શકો. તો 66.2% એના બદલે હું શું લખ્યા? 2/3 નો છઠ્ઠો ભાગ એટલે ગુણાકારમાં 1/6. છઠ્ઠો ભાગ કીધો એ તમારા 6 કયો આવશે? નીચે. ભાગ કીધો એટલે તમારે શું કરવાનો? ભાગાકાર. તો છઠ્ઠો ભાગ 28 હોય તો એનો મતલબ એવો થાય કે આ બધાની વેલ્યુ મારા માટે કેટલી છે? 28 છે. તો તે સંખ્યા શોધો. તે સંખ્યા એટલે મારે શું શોધવાનું? x ની વેલ્યુ શોધવાની. તો x ની વેલ્યુ શોધવા માટે મારે આ બધી જ વસ્તુઓને બરાબરની પેલી બાજુ લઈ જવી પડે. તો x બરાબર શું લખાય? 28 ગુણ્યા આ 2/5 પેલી બાજુ જાય તો શું થાય? 5/2. 2/3 પેલી બાજુ જાય તો શું થાય? 3/2. અને 1/6 પેલી બાજુ જાય તો શું થાય? 6 થઈ જાય. બરાબર. તો તમે સાદુરૂપ આપી દો. અહીંયા ભાગ ચલાવો તો 14 દુ 28. હજી તમે 2 વડે ભાગ ચલાવો તો કેટલા આવશે? 7 દુ 14. તો હવે ડાયરેક્ટ સરવાળો કરો તો 7×5 35, 35 ગુણ્યા 3. તો 35 ગુણ્યા 3 કેટલા થશે? 105. 105 ગુણ્યા 6. 105 ગુણ્યા 6 કરો એટલે 100 ગુણ્યા 6 એટલે 600.
અને 5 × 6 = 30 એટલે 30 અંદર એડ કરવાના. તો 600 + 30 કેટલા થયા? 630. તમને એમ થતું હશે સાહેબ આ ગુણાકાર તમે કઈ રીતે કરો? તો 105 એને હું શું લખી શકું? 100 + 5 × 6. હવે 100 નો તમે 6 વડે ગુણાકાર કરો અને 5 નો 6 વડે ગુણાકાર કરો. તો 100 નો 6 વડે ગુણાકાર કરો એટલે 600. વચ્ચે નિશાની કઈ હતી? સરવાળાની. તો અહીંયા મેં કર્યો સરવાળો. 5 × 6 = 30. તો 600 + 30 કેટલા થશે? 630. ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. એક સંખ્યાના 40% ના 40% બરાબર 40 થાય તો તે સંખ્યા કઈ હશે? આટલું શોધવાનું. તમને સંખ્યા ખબર નથી? ખબર. તમારે શું ધારી લેવાનું કે ધારો કે એ સંખ્યા કઈ છે? x. x ના 40% એટલે x × 40% એટલે શું લખાય? 2/5. ના એટલે ગુણાકાર. 40% એટલે 2/5 બરાબર 40 થાય. બરાબર 40. ઓકે. હવે તમારે x ની વેલ્યુ શોધવાની. તો સાદુરૂપ આપી દો. તો x બરાબર શું લખાય? 40 × 2/5 પેલી બાજુ જાય તો શું લખાય? 5/2. આ 2/5 પેલી બાજુ જાય શું લખાય? 5/2. 20 દુ 40, 10 દુ 20. તો પાયો 25, 25 × 10 કેટલા થાય? 250. તો તમને સંખ્યા કઈ મળશે? 250 મળશે. ઓપ્શન નંબર સી તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. કોઈ એક સંખ્યાના 15% અને તે જ સંખ્યાના 20% નો સરવાળો 126 થતો હોય તો તે સંખ્યાનો ત્રીજો ભાગ કરવાથી કઈ સંખ્યા મળશે? તો અહીંયા જુઓ તમને ડાયરેક્ટ શું કહી દીધું કે ભાઈ કોઈ એક સંખ્યાના 15% હતા અને તે જ સંખ્યાના 20% નો સરવાળો. તો 15% અને તે જ સંખ્યાના 20%. એનો સરવાળો તમને કેટલો આપ્યો? 126. તો તમને ખબર કે 15% અને 20% નો સરવાળો કેટલો થાય? 126. તો 15 ને 20 કેટલા થાય? 35%. તો ઇનડાયરેક્ટલી તમને એવું કહી દીધું કે એ જ સંખ્યાના 35% ની વેલ્યુ કેટલી થાય છે? 126 થાય છે. તો તે સંખ્યાનો ત્રીજો ભાગ કરવાથી કઈ સંખ્યા મળે? તો તે સંખ્યાનો ત્રીજો ભાગ કરવાથી કઈ સંખ્યા મળે? તો સૌથી પહેલા તમને બધાને ખબર છે કે દરેક સંખ્યા પોતે પોતાના અંદર કેવી હોય? 100% હોય. તો એનો મતલબ એવો કે 35% ની વેલ્યુ મને 126 મળી. તો અહીંયાથી ડાયરેક્ટ હું શું કરી લઉં? 100% ની વેલ્યુ શોધી લઉં. જો 100% ની વેલ્યુ શોધું તો મને શું મળશે? સંખ્યા પોતે મળશે. તો 100 × 126 ભાગ્યા 35. ભાગ ચલાવો તો અહીંયા 5 ભાગ ચાલે તો 7 × 5 = 35, 20 × 5 = 100. 7 નો અહીંયા ભાગ ચલાવો તો 7 × 1 = 7 વધ્યા કેટલા? 5 ઉપરથી આ 6 7 × 8 = 56. તો 18 દુ 360. તો અહીંયા તમને શું મળ્યું? 360. પણ 360 તો તમને શું મળી? એ સંખ્યા મળી. 360 તો તમને શું મળી? એ સંખ્યા મળી. તમને પ્રશ્નના અંદર શું કીધું હોય? તો તે સંખ્યાનો ત્રીજો ભાગ શોધો. તો મને સંખ્યા કઈ મળી? 360. 360 નો મારે શું શોધવાનો? ત્રીજો ભાગ. એટલે કે 360 ભાગ્યા 3. 12 × 36 એટલે તમારો જવાબ કેટલો આવશે? 120. તો આ સંખ્યાનો ત્રીજો ભાગ કેટલો આવશે? 120. ઓપ્શન નંબર એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. કોઈ એક સંખ્યાના 13% એ તે જ સંખ્યાના 9% થી 22 વધુ હોય તો તે સંખ્યા શોધો. તો કોઈ એક સંખ્યાના 13%, આ મેં લખ્યા 13%, એ તે જ સંખ્યાના 9% થી 22 વધારે છે. બરાબર. તો મને અહીંયા શું કીધું છે કે કોઈ એક સંખ્યા હતી અને એના જે 13% હતા એ તે સંખ્યાના 9% થી 22 વધારે હતા. તો એનો મતલબ એવો થયો કે 13% છે આ બાજુ તમારા 9%. તો હવે મને એમ કહો કે હું 22 કઈ જગ્યાએ ઉમેરીશ? 13% બાજુ ઉમેરીશ કે 9% બાજુ ઉમેરીશ? તો એક વસ્તુનું ધ્યાન રાખજો કે જ્યારે પણ તમને આ રીતની વાત કરી હોય કે કોઈ એક સંખ્યાના 13% એ તે જ સંખ્યાના 9% થી 22 વધારે છે. તો હવે તમે મને એમ કહો કે 13% મોટા કહેવાય કે 9% મોટા કહેવાય? ઓબ્વિયસલી તમને ખબર છે કે 13% મારા શું કહેવાય? મોટા કહેવાય. અને જો 13% મોટા કહેવાય તો 22 નો ઉમેરો મારો કઈ જગ્યાએ થાય? 9% ના અંદર
થશે. કઈ જગ્યાએ થશે? 9% અંદર થશે. તો હવે તમે જુઓ 13% એ 9% કરતા કેટલા છે? 22 વધારે છે. તો 13% બરાબર 9% વત્તા 22. હવે કોઈ દિવસ ટકાવારીનો સંખ્યા જોડે સરવાળો કે બાદબાકી થાય નહીં. તો એક બાજુ ટકાવારી લઈ દઈએ તો 13% માઇનસ 9% બરાબર 22. તો 4%ની વેલ્યુ મને કેટલી મળી? 22 મળી. તો મને શોધવાનું શું કીધું? તો તે સંખ્યા શોધો. સંખ્યા હંમેશા કેવી હોય? 100% પૂરેપૂરી. તો 100% બરાબર કેટલા? તો 4% એ 22. તો 100% એ કેટલા? 100 ગુણ્યા 22 ભાગ્યા 4. 25 ચોક 100 અને 25 ગુણ્યા 22 કરો તો 25 ગુણ્યા 22 કરો તો 25 દુ 50 એટલે 500 અને 25 દુ 50 એટલે બીજા તમે 50 એડ કરો તો 500 વત્તા 50 કેટલા થાય? 550. તો તમારો રાઈટ આન્સર શું થશે? 550. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. કોઈ એક સંખ્યાના 65%માં 105 ઉમેરતા સંખ્યા પોતે મળે તો તે સંખ્યા શોધો. આ દાખલો તમારે હોમવર્કમાં કરીને આવવો. આ દાખલો તમારે શું કરવાનો? હોમવર્કના અંદર કરી લેવો. એનો જવાબ તમારે કમેન્ટ સેક્શનના અંદર લખી દેવો કે સાહેબ આનો જવાબ આટલો આવે છે. આપણે તમને કહી દઈશું કે જવાબ તમારો સાચો છે કે ખોટો છે. તમને રકમના અંદર જે વસ્તુ લખી છે એની એ જ વસ્તુ આપણે કરવાની છે. બીજું કોઈ જ અંદર નવી વસ્તુ એડ કરવાની નથી. બરાબર? નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. હા, આ થોડો ઇન્ટરેસ્ટિંગ પડશે ક્વેશ્ચન. કોઈ એક સંખ્યામાં તેના બમણાના 75% ઉમેરતા મળતી સંખ્યા 50 છે તો તે સંખ્યા કઈ? તો ધ્યાન રાખજો, તમને રકમના અંદર જેટલી વસ્તુ કીધી એટલી જ વસ્તુ તમારે કરવાની. કોઈ એક સંખ્યામાં તેના બમણાના 75%. તો હવે તમે કરશો શું? માની લો કે ધારો કે તમારી સંખ્યા કઈ છે? x. કઈ છે? x. તો કોઈ એક સંખ્યામાં, એટલે સંખ્યા મારી કઈ છે? x માં તેના બમણાના 75%. એના બમણાના 75% ઉમેરવાના છે. તો x ના બમણા શું થાય? 2x. અને એના 75% એટલે મારે શું લખાય? 3/4. તો આ બમણાના શું થઈ ગયા? 75%. બમણાના 75%. તો સંખ્યા કઈ હતી? x. એના બમણા કેટલા થયા? 2x. અને એના 75% એટલે 3/4 ઉમેરતા. શું કરતા? ઉમેરતા. તો ઉમેરવાના કોના અંદર છે? સંખ્યામાં. તો x વત્તા 2x ગુણ્યા 3/4 ઉમેરતા મળતી સંખ્યા 50 છે. તો તમને સંખ્યા કઈ મળે છે? 50 મળે છે. હવે તમે સાદુરૂપ આપી દો તો x વત્તા 2 દુ 4 એટલે કે 3x ભાગ્યા 2 બરાબર 50. હવે તમે અહીંયા લસા લેશો તો અહીંયા 2 અહીંયા જશે તો 2x વત્તા 3x ભાગ્યા 2 બરાબર 50. 2 તમારા પેલી બાજુ જાય તો 5x બરાબર કેટલા લખાય? 50 ગુણ્યા 2. x ની વેલ્યુ શોધવાની તો 5 ને તમે બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો x બરાબર શું લખાય? 50 ગુણ્યા 2 ભાગ્યા 5. 10 પંચું 50 અને 10 દુ 20. તો તમને x ની વેલ્યુ કેટલી મળી? 20 મળી. બરાબર? તો દાખલાના અંદર કઈ નતું, ખાલી સમજવાનું હતું કે મારે શું કરવાના? બમણાના 75% કરવાના છે અને એના પછી મારે એના અંદર શું કરવાનું હોય? ઉમેરવાનું. બરાબર? આટલી વસ્તુ તમને ખબર પડી જાય એટલે તમને દાખલાનું સોલ્યુશન મળી જાય. તો ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. 2 કલાક 24 મિનિટ એ એક દિવસના કેટલા ટકા છે? તો યાદ કરો, આ પ્રશ્ન કોના જેવો થયો? એ બી ના કેટલા ટકા છે? આવો પ્રશ્ન થયો. આવો પ્રશ્ન આવે તો એના માટેનું સૂત્ર કયું હતું? ટકાવારીના અંદર a ભાગ્યા b ગુણ્યા 100. એ એટલે શું લખાશે? 2 કલાક અને 24 મિનિટ. હવે એક વસ્તુ ધ્યાન રાખો, 2 કલાક છે અને 24 મિનિટ છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? દરેકને એક જ એકમના અંદર ફેરવવાનો પ્રયત્ન કરીશું. તો 2 કલાક
એને જો મિનિટના અંદર ફેરવું તો કેટલી મિનિટ થાય? 120 મિનિટ. અને એના અંદર 24 મિનિટ એડ કરું તો ટોટલ કેટલી મિનિટ થઈ? 144 મિનિટ. ભાગ્યા બી. બી એટલે તમારા માટે શું થશે? એક દિવસ. એક દિવસમાં કલાક કેટલા હોય? 24 કલાક હોય. તો છેદના અંદર 24 આવશે. પણ ઉપર મારો એકમ કયો છે? મિનિટ. છેદના અંદર કયો છે? કલાક. તો બંને એકમ મારે કેવા જોવે? સમાન. તો એને મિનિટના અંદર ફેરવવા માટે મારે શું કરવું પડશે? 60 વડે ગુણાકાર. અને ગુણાકારમાં કેટલા થશે? 100. આ મીંડું કેન્સલ. 144 એનો તમે 6 વડે ભાગ ચલાવો તો 6 દુ 12. વધ્યા કેટલા? 2. ઉપરથી આ 4. 6 ચોક 24. અને 24 તમારે શું થઈ જાય? કેન્સલ. તો તમને જવાબ કેટલો મળશે? 10%. એટલે તમારા 2 કલાક અને 24 મિનિટ એક દિવસના કેટલા છે? 10% છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. 2.5 રૂપિયાના કેટલા ટકા 10 પૈસા થાય? તો આ પણ તમારો કેવો પ્રશ્ન? 2.5 રૂપિયાના કેટલા ટકા 10 પૈસા થાય? તો આ તમારું કોના જેવું છે? બીના કેટલા ટકા એ થાય. તો આના અંદર તમારે સૂત્ર તો કયું મૂકવાનું? એનું એ જ મૂકવાનું. કયું સૂત્ર? ટકાવારીના અંદર a ભાગ્યા b ગુણ્યા 100. તો આ દાખલો તમારે શું કરવાનો? હોમવર્કમાં કરી દેવાનું. સૂત્ર તમને લખાઈ દીધું. ખાલી તમારે શું આપવાનું થશે? સાદુરૂપ આપવાનું થશે. કમેન્ટ સેક્શનના અંદર જવાબ મૂકી દેજો એટલે અમે જોઈ લઈશું. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. 2.8 kgના કેટલા ટકા 35 ગ્રામ થાય? 2.8 kgના કેટલા ટકા 35 ગ્રામ થાય? આ બી તમારો સેમ ટુ સેમ જ દાખલો. બીના કેટલા ટકા એ થાય? બરાબર. અહીંયા ધ્યાન શું રાખવાનું? તો અહીંયા તમારે ધ્યાન એ રાખવાનું કે મારે શું કરવાનું હોય? આ ગ્રામ રહ્યા, સોરી આ કિલોગ્રામ રહ્યા, એને મારે શેના અંદર કન્વર્ટ કરવાના? ગ્રામના અંદર કન્વર્ટ કરવાના. તો સૂત્ર તમારું શું છે? ટકાવારીના અંદર a ભાગ્યા b ગુણ્યા 100. એટલે તમારે કેટલા? 35 ગ્રામ ભાગ્યા b એટલે 2.8 kg. 2.8 કિલોગ્રામ છે એને મારે ગ્રામના અંદર ફેરવવા હોય મારે શું કરવું પડે? 1000 વડે ગુણાકાર કરવો પડે. કેમ 1000 વડે? કારણ કે મને ખબર છે કે 1 કિલો બરાબર કેટલા લખાય? 1000 ગ્રામ. તો 2.8 ગુણ્યા 1000 કરો એટલે તમને જવાબ કેટલો મળે? 2800 મળે. તો 35 ભાગ્યા 2800 ગુણ્યા 100. 2 મીંડા કેન્સલ. 7 પંચા 35, 7 ચોક 28 એટલે તમને જવાબ કેટલો મળ્યો? 5 ભાગ્યા 4. 5 ભાગ્યા 4 એટલે તમે શું લખી શકો? તો સીધો ભાગાકાર કરો. 4 એકા 4. વધ્યા કેટલા? 1. ભાગ નહીં ચાલતો તો અહીંયા શું આવશે? પોઈન્ટ. ઉપરથી 0. 4 દુ 8. 20. 4 પંચા 20. તો તમને જવાબ કેટલો મળશે? 1.25%. ઓપ્શન નંબર સી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. એ બીના 150% છે તો બી એ પ્લસ બીના કેટલા ટકા થાય? એ બીના કેટલા છે? 150%. એ બીના કેટલા છે? બીના 150%. તો એ બરાબર બી એમના એમ નાના બદલે શું આવશે? ગુણાકાર. અને 150% એટલે 150 ભાગ્યા 100. બી તમારો આ બાજુ ભાગાકારમાં આવે તો એ ભાગ્યા બી બરાબર તમે શું લખી શકો? આ મીંડું કેન્સલ. 5 તરી 15 અને 5 દુ 10. તો તમને એ ભાગ્યા બી કેટલા મળે? 3/2. યાદ કરો, એ ભાગ્યા બી બરાબર 3/2. તો આ તમારો શું થઈ ગયો? એક પ્રકારનો ગુણોત્તર. એ ની વેલ્યુ કેટલી થઈ? 3. બી ની વેલ્યુ કેટલી થઈ? 2. તો અહીંયા તમને શું પૂછ્યું? કે બી એ વત્તા બી ના કેટલા ટકા થાય? તો અહીંયા પણ તમને એ જ પૂછ્યું કે એ બી ના કેટલા ટકા થાય? તો એ તરીકે કોણ આવશે? બી ભાગ્યા એ વત્તા બી ગુણ્યા 100. તો બી તમને કેટલા મળે? 2. એ વત્તા બી, એની વેલ્યુ કેટલી છે? 3. બી ની વેલ્યુ કેટલી છે? 2. તો 3 ને 2 કેટલા થયા? 5.
ગુણ્યા 100. 20 પંચા 100 અને 20 દુ 40. તો તમારો જવાબ કેટલો આવ્યો? 40%. તો અહીંયા બી એ a પ્લસ બી ના કેટલા ટકા થશે? 40% થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. ઓકે, તો અહીંયા આપણો ટકાવારીના અંદર એક ભાગ પૂરો થાય છે કે જેના અંદર આપણે ટકાવારીની બેઝિક કોન્સેપ્ટ સમજ્યા અને એના સિવાય ટકાવારીના અમુક દાખલા ગણ્યા છે. બરોબર. ટકાવારીનો બીજો ભાગ લઈ અને અમે જલ્દીથી તમારી જોડે આવીશું. બરાબર. ત્યાં સુધી ટકાવારીના દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહેવું. જય હિન્દ, જય ભારત.